तो गुरुदेव समान नहीं देवता, गुरुदेव समान नहीं को राधा कृष्ण भगवान माथे सदगुरु एक घड़ी आदि घड़ी में बड़ी आदि में पुनिया तुलसी संगत संगत कहीं कटे कोटि पुराण संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो सुतदारा और लक्ष्मी वो तो घरों घर भी हो। सतगुरु महाराज आज नो पावनकारी पुनित प्रसंग प्रभु भक्त एवा रमण महाराज ना घरना ओगणे तेमना लग्न जीवनना 45મું વર્ષ नहीं आज 44મું પૂરું થયું ને 45મું બેઠું એનિવર્સરી આજે ઉજવ્યો જો કે બે જણાનો મન મેળ હોય તો આવું જોવાય નહીતર ના ઉજવાય। ઓના ઉપરથી નક્કી થાય છે કે ભાઈ કઈક વધારે પડતો લગાવ છે સારું કાર્ય કરવા માટે કઈક ને કઈક બોનું જોઈએ, કઈ બોનું જોઈએ ને એટલે જ કહ્યું તો પ્રભુ મારા બોનાની પત રાખ। અને એવો કોઈ સમય અને મોકો મળી જાય તો આ શુભ કાર્ય થઈ જાય। જીવનમાં કશું નક્કી નાદ કર્યું હોય ને તો ક્યારેય કામ થતું નહીં। આજ કરીએ કાલ કરીએ, આજ કરીએ કાલ કરીએ, હવે આવતા વર્ષે વિચારીશું, પણ જ્યાં સુધી આપણે દાઢાવાળ નક્કી ના કરીએ ને તો સુધી આ પૂરું થાય એવું નથી। એટલે કઈક નક્કી જીવનમાં કરવું પડતું હોય છે। દરેકના જીવનની અંદર મેનું નક્કી કરી બેઠા છે બધા। જીવનમાં એક સારું ઘર હોવું જોઈએ, જીવનની અંદર એક સારી કયાગરી પત્ની જોઈએ। કેવી જોઈએ? બાપુએ કહ્યું ને કહીએ ઉગમણો તો જાય આથમણો, પછી 4 રોટલા ખવાય, રોટલા ખવાય દાઢા ન્યા કરે, પણ જીવનમાં મજા ના, જીવનમાં મજા ના। આમ રોટલા ખવાય અરે ફરે બધું થાય ખરું, પણ જે જીવનની મેક સુગંધ જે આવવી જોઈએ ને એ ના, એ તો ત્યારે જ આવે છે જ્યારે બધા મસાલા હરખા હોય ને ત્યારે શાકના હવા સારા આવે। એટલે જીવનની અંદર દરેકના જીવનની અંદર મેનું નક્કી કર્યું હોય કયાગ્ર પત્ની હોય, પત્નીએ પણ નક્કી કર્યું એક સારો એવો જીવનમાં પતિ જોઈએ, જે કયાગ્રો હોય, પાછો કયાગ્રો હોય, ખરું કે નહીં? હા, એક બેને એમના પતિને કહ્યું કે તમે વાપરો છો તો કે હા દરરોજ બીટ ખાવું કે દરરોજ બીટ? એના પતિએ કહ્યું કેમ બીટ ખાવાનું કે એનાથી લોહી સારું થાય, કે લોહી શુદ્ધ અને સારું થાય, લોહી સારું શુદ્ધ થાય કે છે। એટલે એના પતિએ કહ્યું કે લોહી સારું થાય કે ઘટદાર થાય કે લાલ લાલ લોહી થાય કે એવું છે કે હા। એટલે એમાંય પાછા એના પતિએ કહ્યું કે તારે લોહી પીવામાં બધી ફેસિલિટી માંગુ,
એના પછી કહ્યું એમ હું તો સમજનારા સમજી ગયા તો અને કઈક ગ્રાહક કાલ ગયા છે ને સમજ છે મને એટલે જીવનની અંદર દરેકે મ્યાનું નક્કી કર્યું હોય. પત્નીએ સારો પતિ એવો મળે, પતિને મળે સારી પત્ની એવી મળે, સારું એવું રહેવા માટે ઘર મળે. એ ઘર પણ રહેવા માટે સારું હોવું જોઈએ, ખાવા માટે 12 મહિનાનું અનાજ પણ ભેગું કરેલું હોવું જોઈએ. આવું બધું મ્યાનું નક્કી કરેલું હોય, પણ ભજન જીવનમાં હોવું જોઈએ એવું કોઈના મ્યાનું ભાગ્ય કોઈ નક્કી કર્યું કે આપણા જીવનમાં ભજન હોવું જોઈએ. એવું ભાગ્ય જ કોઈક નક્કી કરે છે ભાઈ આપણા જીવનમાં 12 મહિને એકાદ તો ભજન હોવું જ જોઈએ. આપણે ઘેર કોઈ સંતોનું આગમન હોવું જોઈએ. ભુવન હોય પણ એ ભુવન ઘેર સંત ના પધારે તો એ ઘર શા કોણ? આપણે જેને ઘર માનીએ છીએ ઘેર કોઈ સંત નું આગમન થવું જોઈએ. હા, હગાવાલા તો 12 મહિના ઓટા માર જ છે અને તો ના બોલાવો તો આવવાના, પણ સંત એની મરજી હોય તો જ આવે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની તને સમજાવું. પરમાત્માની જો ખોજ કરતા હોય તો સમય પ્રમાણે પરમાત્મા. હા, 500 વર્ષ પહેલા ભગવાન થયો હોય ના ચાલે, હવે પછી થવાનો હોય એ શું કરવાનું? હાલ જે ભગવાન હોય એ કોપમાં 50 વર્ષ પહેલા ડોક્ટર કે આમ નાડી ઝારીને દવા આલતા હતા અને મટી જ જાય, બીજી વખત જવું જ ના પડે. દવાખાનું ઝાલી બેસી ગયે, પેલો મરી ગયો હોય ઝાલી નાડી ઝાલવા વાળો, તો આ બીજાને તપાસ કરવી પડે ભાઈ આવા કેવા ડોક્ટર છે એના જોવું પડે. એટલે પેલાનો બોર્ડ ઝાલીને ફરો રમણભાઈ દરદ ના મટે. હા, એ સમયે પણ આપણે કહેવાનો મતલબ સમયના વખતના સદગુરુની પણ જરૂર છે. હા, પહેલેનો ભગવાન ચાલતો નથી, આજે અત્યારનો તાજો ભગવાન. એક ચા કદાચ કલાક પહેલા મેલેલી હોય ને તો ફાવતી નહીં, તો ભગવાન તેમનો એ પણ અત્યારે તાજો સમયનો હોવો એ જરૂરી. પણ એટલે કહ્યું કે હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બની હું સમજાવું, હું સમયમાં બનું છું, સમય પ્રમાણ. એટલે ખરેખર તમે જુઓ એમના દીકરીની પાછી જન્મ તારીખ છે ને. હા, પેલા સંજોગો ભેગા થયા છે ભોણીને, એટલે એમને ભોણી થઈ, એની પણ આજે જન્મ દિવસ છે. અને તો 4 ખૂણા હરખા હોય એના ઉતારા હારા આવે, અને એક ખૂણો દબાયેલો હોય તો ઉતારો હારો આવે ના. એટલે કહ્યું છે સંતોના એક એક શબ્દો આપણે જીવનમાં ઉતારવાના છે. સંતોના શબ્દો માર્મિક શબ્દો છે અને કહેવા શું માગે? મહારાજ કેવા છે, કઈ નાતના, કઈ જાતના, કયા ગોમના, એ આપણે શું એમાં બહુ પડવા જેવું નહીં. એ કહેવા શું માગે? એ કહેવા શું માગે? મધ વેચવા વાળો આવે એનો લુગડો નહીં જોવાનો, એ કઈ નાતની છે એ આપણે શું, એનું મધ કેવું છે એ જોવાનું. મધ ચોખ્ખું છે કેમ? મધ ચોખ્ખું હોય એટલે લેવાનું. મધ લેવા વાળા પાછા ખોજા કે નયા વગર નો હોય એવો લાગે, કે ભર્યા નહીં રહે, આપણે તો લગ્ન કરવું. લુગડો હારા નહીં પહેર્યા કે બધા ફાટલો તૂટલો પહેર્યો, આપણે તો જિંદગી એમની જોડે પૂજાવી. બસ મધ કેવું છે, મધ લઈ લેવાનું. એટલે વાંધા ખોચા એમાં કાઢવા જેવા નથી, વાંધા ખોચા તો મધમાં જોવા જેવા છે. એટલે સમય અને મોકો તમને મને મળ્યો, એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. સતગુરુ મહારાજ